નમસ્કાર દોસ્તો આ વિડીયોમાં થોડી આપણે ઊંડાણપૂર્વક ડૂબકીઓ લગાવવાની છે આપણા ઇતિહાસમાં, આપણા પૌરાણિક ઇતિહાસમાં. તો ધ્યાનથી સાંભળજો દોસ્તો. વાત છે જ્યારે બ્રહ્માજીના 4 પુત્રો, જેને 4 સુકુમારો કહેવામાં આવે છે, આ 4 સુકુમારો ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે બાળ સ્વરૂપ લઈને જાય છે. હવે ત્યાં જય અને વિજય નામના 2 દરવાન હોય છે, એટલે કે ચોકીદાર હોય છે, જે ભગવાન વિષ્ણુ ના ઘરની ચોકી કરતા હોય છે. હવે જ્યારે ભગવાન વિષ્ણુને મળવા માટે આ બાળકો ત્યાં આવે છે, તો આ જય વિજય નામના ચોકીદાર જે છે એમને ત્યાં રોકે છે બાળકોને, અને બાળકોને કહે છે કે તમે અંદર નહીં જઈ શકો, એમ કે ભગવાન વિષ્ણુ અત્યારે આરામ કરી રહ્યા છે, તો તમે એને ડિસ્ટર્બ નહીં કરી શકો, તમે એના આરામમાં ખલેલ પહોંચાડી શકશો નહીં. તો એ ઋષિકુમારો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, અને ગુસ્સે થઈને એ બંને જય અને વિજયને શ્રાપ આપે છે કે તમે આવતા જન્મમાં રાક્ષસ બનશો. જો તમારે આવતા જન્મમાં ફરી પાછું માણસ બનવું હશે તો તમારે 7 જન્મોનો વેઇટ કરવો પડશે, 7 જન્મ સુધી રાહ જોવી પડશે. અને જો તમે એવું કરવા નહીં માંગતા હોય તો તમે આવતા જન્મે જ તમે ભગવાન વિષ્ણુને જો ફરી પાછા મળવા માંગતા હોય તો તમારે એક એવિલ, એટલે કે એક રાક્ષસના સ્વરૂપમાં જન્મ લેવો પડશે, એટલે કે બંને એક રાક્ષસ બની જશે. ઓકે, તો જય અને વિજય એ બંને બન્યા, એના પછીના જન્મમાં એ બંને બન્યા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ બંને રાક્ષસ બન્યા. હવે પછીની સ્ટોરી જોઈએ આપણે દોસ્તો, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુની. તો હિરણ્યાક્ષ જે હતો એ બ્રહ્માજીના વરદાનથી ખૂબ જ શક્તિશાળી અને ઘમંડી થઈ ગયેલો હતો. એટલો બધો ઘમંડી કે કોઈની વાત પણ માનતો નહોતો અને કોઈ વસ્તુમાં સમજતો નહોતો. દેવતાઓને વારે વારે પરેશાન કરતો, હેરાન કરતો. તો એકવાર એને શું કરેલું કે પોતાના તાકાતના મદમાં આવી, પોતાના ઘમંડના અને પોતાની તાકાતના ઘમંડમાં આવી અને એને શું કર્યું, તો જે માં વસુંધરા, એટલે કે જે ધરતી માતા હતી, એને પોતે પાતાળ લોકમાં જઈને છુપાવીને આવેલો. અને આખું જગત, બધા પૃથ્વીના બધા લોકો, સ્વર્ગના બધા લોકો ત્રાહિમામ પોકારી ગયેલા કે હવે શું થશે આ દુનિયાનું. ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ, એટલે કે ડુક્કર, વરાહનો અવતાર લીધેલો, અને ત્યારે વરાહનો અવતાર લઈ અને એમણે પૃથ્વીને બચાવેલી. તો એ સમયે હિરણ્યાક્ષ સાથે ભગવાન વિષ્ણુનું ખૂબ જ ખતરનાક યુદ્ધ થયેલું, અને આ યુદ્ધમાં એમણે હિરણ્યાક્ષનો વધ કરેલો. તો જ્યારે આ વસ્તુની ખબર એના ભાઈ હિરણ્યકશિપુને પડેલી, તો એ ખૂબ જ ગુસ્સે થયેલો, અને ગુસ્સામાં આવીને એને રિવેન્જ, એટલે કે બદલાની ભાવના એના મનમાં જાગેલી. અને એને કીધું, એને મનોમન વિચારેલું કે મારે બદલો લેવો છે, હું વિષ્ણુ સાથે, ભગવાન વિષ્ણુ સાથે આનો બદલો લઈશ. તો બદલો લેવા માટે એને ફરી પાછી બ્રહ્માજીની તપસ્યા શરૂ કરી. તપસ્યા કરીને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે એને ખૂબ જ વિચિત્ર અને એક અજીબ પ્રકારનું એને વરદાન માંગેલું. શું કે મને અમરત્વનું વરદાન આપો. કઈ રીતના? કે મને કોઈ માણસ, ન કોઈ પશુ, ન મને કોઈ ઘરની અંદર કે ન મને કોઈ ઘરની બહાર, ન મને કોઈ સવારે કે ન મને કોઈ રાતે, આ રીતના ન મને કોઈ અસ્ત્ર કે ન મને કોઈ શસ્ત્ર, આ કોઈ પણ વસ્તુ મને મારી શકે નહીં, એવું વરદાન મને આપો. તો બ્રહ્માજીએ વરદાન આપી દીધું. વરદાન આપ્યા પછી હિરણ્યકશિપુ ખૂબ જ ઘમંડમાં આવી ગયેલો અને ખૂબ જ તાકાતવર બની ગયેલો, અને એ બધા નિર્દોષ માણસોને પરેશાન કરતો, હેરાન કરતો. ઓકે, અને ખૂબ જ બધા લોકોને સતાવતો. અને એના ઘરમાં જન્મ થયેલો એક નાના પુત્રનો, અને જે પુત્ર ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હું વાત કરી રહ્યો છું દોસ્તો પ્રહલાદની. ઓકે, પ્રહલાદ જે છે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, અને એ વાત એના પિતાને ગમતી નહોતી. તો એ પ્રહલાદને મરાવવાની એને ઘણી કોશિશો કરી. ઓકે, પ્રહલાદને એને મરાવવાની ઘણી કોશિશો કરી. એને ઝેર આપ્યું, પછી એને પર્વતથી નીચે ફેંકી દીધો, પછી એને હાથી પાસે કૂચડાવેલો, પણ કોઈ પણ વસ્તુમાં એ સક્સેસ થયું નહીં. એટલે કે પ્રહલાદનું મૃત્યુ થયું નહીં. દર વખતે એને ભગવાન વિષ્ણુ આવીને બચાવી લેતા, કારણ કે એનો પરમ ભક્ત હતો, અને ભગવાન કોઈ દિવસ એના ભક્તને મરવા દે નહીં. પછી પેલી હોળિકા સાથે એને આગમાં પણ બેસાડેલો, છતાં પણ હોળિકા બળીને મરી ગઈ, પણ પ્રહલાદને કંઈ થયું નહીં. તો દોસ્તો આ બધા જે બધા કેસીસ બન્યા, એ પછી હિરણ્યકશિપુએ એકવાર ગુસ્સામાં આવીને પ્રહલાદને પૂછ્યું, પોતાના દરબારમાં પ્રહલાદને પૂછ્યું, એક જ્યાં સ્તંભ હતો, એક થાંભલો હતો, ત્યાં એને લાત મારીને ભગવાન પ્રહલાદને એને પૂછ્યું એના પિતાએ કે ક્યાં છે તારો ભગવાન. તો જેવું એને કીધું ક્યાં છે તારો ભગવાન, તો એ તરત જ એ થાંભલામાંથી ભગવાન નરસિંહ, એટલે કે જે ભગવાન વિષ્ણુનો એક અવતાર હતા, જે અડધા માણસ અને અડધા સિંહ હતા, એને કહેવાય છે નરસિંહ, એ ત્યાંથી બહાર નીકળેલા. ઓકે, અને
એણે પછી જે હિરણ્યકશિપુ હતા એના અત્યાચારને ખતમ કરવા એનો વધ કરેલો. કઈ રીતના એનો વધ કરેલો? એને ન દિવસે ન રાતે એટલે કે સંધ્યા સમયે, ન અસ્ત્ર કે ન શસ્ત્ર એટલે કે પોતાના નખથી, ન દિવસે અથવા રાતે એટલે કે બરાબર સંધ્યા સમયે, ન ઘરની બહાર અથવા ન ઘરની અંદર એટલે કે બરાબર ઉંબરા પર, જે ઘરનો ઉંબરો હોય છે આપણો, ત્યાં એને મારેલો. અને ત્યાં એને મારીને ભગવાન નરસિંહ એટલે કે ભગવાન વિષ્ણુએ સાબિત કરેલું કે હિરણ્યકશિપુ કોઈ પણ રાક્ષસ કેટલો પણ ઘમંડી કે શક્તિશાળી કેમ ન હોય, એ મારા ભક્તોની સામે એને હું કોઈ દિવસ જીતવા દઈશ નહીં. જે મારી ભક્તિ કરે છે, જે મારો પરમ ભક્ત છે, એને હું હંમેશા બચાવીને જ રહીશ. એ માટે મારે કંઈ પણ કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. તો દોસ્તો, આવી સ્ટોરીઓ આપણે જાણવી જોઈએ અને આપણા બાળકોને આવી સ્ટોરીઓ ખબર હોવી જોઈએ. ઇતિહાસની આ બધી વસ્તુ ખૂબ જ નવીન છે અને ખૂબ જ યાદ રાખવા જેવી છે. તો આ બધી વસ્તુ એને ખબર હોવી જોઈએ.